વિધાનસભામાં આજે રાંધણ ગેસના મામલે કોંગ્રેસે હલ્લાબોલ કર્યું છે અને જે પ્રકારે અત્યારે સ્થિતિ ગુજરાતની સામે આવી રહી છે કે રાંધણ ગેસ લેવા માટે લોકોને લાઇનમાં ઊભું રહેવું પડે છે। સાથે કોંગ્રેસની માંગ પણ છે કે અન્ય રાજ્યમાં 500 રૂપિયામાં જે પ્રકારે આ રાંધણ ગેસ મળી રહ્યો છે તો ગુજરાતમાં કેમ નહીં। અને આજે આ જ પુરવઠા વિભાગની ચર્ચા પણ થવાની છે, પ્રશ્નોત્તરી પણ છે અને ધારાસભ્ય અમરેશજી ઠાકોર છે તેમની પણ પોલીસના સાથે ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા છે। જે પ્રકારે આજે વિરોધ છે, સૌથી પહેલા એ મામલે વાત કરવી છે। આજે જે વિરોધ છે એ રાજ્યની અંદર જે રાંધણ ગેસના ભાવની રાંધણ ગેસની બોટલો જે સમયસર મળી નથી રહી, આખા રાજ્યની મહિલાઓ આમથી આમ રાંધણ ગેસના બોટલ માટે એના એજન્સીઓમાં ધક્કા ખાઈ રહી છે। સવિશેષ મોટી વાત તો એ છે કે ક્યાંક ચાર રસ્તા ઉપર કોઈ ગરીબ પરિવાર પૂરી શાક જેવો નાસ્તો આપતો હોય, કોમર્શિયલ બોટલોના જે રીતે અમે તપાસ કરી રીતે 5-5 હજાર રૂપિયા બ્લેકમાં બોલાઈ રહ્યા છે। આ બ્લેકનો ધંધો કોણ કરી રહ્યું છે એ પણ જાણવું જરૂરી છે। આખા રાજ્યની અંદર જે રાંધણ ગેસની અછત સર્જાઈ રહી છે એના માટે આ વિરોધ કરવામાં આવ્યો છે। વાત એક જ છે કે આવડો મોટો હાલસો થઈ રહ્યો છે, ખાડી યુદ્ધ થઈ રહ્યું છે, ત્યારે સંસદમાં જે મુદ્દાઓ ઉપર વાત કરવાની હોય એ મુદ્દાની અંદર દેશના વડાપ્રધાન સંસદમાં હાજર નથી રહેતા, એટલે જ અમે કહ્યું આ વાત સાથે અને રાજ્યની જનતાને પણ ખબર પડે એના માટે અમે આજે વિરોધ નોંધાવ્યો છે। વિરોધ કરતા હતા તે દરમિયાન ઘર્ષણ થયું છે, આપ પડી ગયો છે તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે, શું છે મામલો? એમાં એવું હતું કે હું વિરોધ કરતી વખતે અમે જ્યારે આવ્યા હતા ત્યારે પોલીસ મિત્રોએ મને રોક્યો। ધારાસભ્ય છું, રોકી જ ન શકે, મને બાદ ભરી અને મને નીચે પાડવાની કોશિશ કરી અને હું નીચે પડતી પડ્યો, પણ જ્યારે પગથિયું મારું લપસી ગયું ત્યારે મને છે બેલેન્સ તૂટી ગયું હતું। પણ પોલીસ જે રીતે ભારતીય જનતા પાર્ટીની એજન્ટ બનીને જે રીતે આ વ્યવહાર કરી રહી છે, વ્યવહારને વખોડી કાઢું છું। જરૂરથી તો જે પ્રકારે હવે આજે કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો છે અને જોવાનું તે પણ રહેશે કે ગૃહમાં આ મામલે હવે કેવું ધમાસાણ મચે છે। તૌફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર।